આજ હું કહું કે ભૈરવ નામનો રાક્ષસ આકાશ કે પાતાળમાં દેવ કે દાનવની કોઈની તાકાત નથી કે મારું મોત કરી શકે કે આજ 99 કુંવારી કન્યાને મેં ભોગ ચડાવ્યા છતાં હું અમર બનતો નથી પણ એક મછુદરી નામની કન્યા છે મચ્છુ નદીના કાંઠે જે મચ્છુદરી નામની કન્યા છે એનો ભોગ ચડાવીશ તો આ જગતમાં આજ ભૈરવ અમર થશે અમર મને ચાલ મચ્છુ નદી કાંઠે જાય અને એ કન્યાનો ભોગ ચડાવી મચ્છુદરીને કોણ બચાવશે મારા હાથમાંથી હે માટે ચાલ મચ્છુ નદી કાંઠે જાઓ जगजननी है जगदम्बा ए जगजननी है जगदम्बा दम्बा मात भवानी शरणे लेजो मात भवानी शरणे लेजो जगजननी जगदम्बा कोई ना तीर नो निशान बनी ने कोई ना तीर नो निशान बनी ने जगजननी है जगदम्बा हे जगजननी મચ્છુદરી નામની કન્યા તારું નામ છે મચ્છુદરી નામની કન્યા મારું નામ પણ મારી પૂજાનો ભોગ પાડનાર મચ્છુ કાંઠે તું છે કોણ અરે મચ્છુદરી આજ હું ભૈરવ નામનો એક રાક્ષસ મચ્છુદરી જે તારા વિજયની વરમાળા છે એ ભૈરવના લોકમાં નાખ એથી ભૈરવને શાંતિ થાય ઓ જંગલની અંદર ઘણા બધા સાપ રખડે છે અરે જંગલની અંદર મોટા મોટા સાપ રખડે એ તારા ડોકમાં નાખ એથી તને શાંતિ થાય અરે મચ્છુદરી જે તારા વિજયની વરમાળા છે એ ભૈરવના ડોકમાં નાખ એથી ભૈરવને શાંતિ થશે મારો ભોગ ચડાવાયો છે ભૈરવ અરે પ્રભુ જમાનો શું આવ્યો એ પેડે છે પર નારીને જમાનો શું આવ્યો પ્રભુ હવે તો ડર ગયો તારો જમાનો હું આવ્યો પ્રભુ જમાનાની વાત એક બાજુ મૂકીને મચ્છુદરી અરે હણે છે ભાઈ ભાઈને જમાનો એ આવ્યો છે પીડે છે પર નારીને હવે જમાનો એ આવ્યો છે કમાણી છે કસાયોની હવે જમાનો એ આવ્યો છે મચ્છુદરી આજ તારો ભોગ ચડાવીશ તો ભૈરવ નામનો રાક્ષસ અમર થશે અને આજ તને મારા હાથમાંથી કોણ બચાવશે મચ્છુદરી મારો ભોગ ચડાવાયો તારે અજરને અમર થવું છે
તારા તાબે તો હું નહીં થાવ, તારા તાબે હું નહીં થાવ. કહું છું અહીંથી ચાલો જા. અરે મચુદરી, તો આજ આ મચ્છુ નદીના કાંઠે તને મારા હાથમાંથી બચાવનાર છે કોણ? આ ભેરવની અત્યારે હું જીતી નહીં શકું માં, મને શક્તિ દેજે માં. ભેરવ, તારા બે કાન ખોલીને સાંભળે કે આ જન્મમાં હું તને જીતી નથી શકતી. અરે આ જન્મમાં હું તને જીતી નથી શકતી, પણ આવતા જન્મમાં આ તારું અભિમાન હું જરૂર ઉતારીશ. હે માં મચુમા, જો તારી મેં તન મન ધનથી સેવા કરી હોય માં, તો આ ભેરવ અત્યારે બળીને ભર. હે માં, મને એવી જગ્યાએ તો અવતાર દેજે માં. હે માં મચ્છુ, મને એવી જગ્યાએ તો અવતાર દેજે કે આ ભેરવનું હું અભિમાન ઉતારી શકું માં. હે માં, એવો જાને વાલે એ રઘुवीर को प्रणाम हमारा कह देना. ए प्रणाम हमारा कह देना, सीताराम हमारा कह देना. यो जाने वाले रघुवीर को प्रणाम हमारा कह देना. ले 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 ले. धनुषधारी को श्री रामचंद्र अवतारी को, बनवा धनुषधारी को, ये जनक दुलारी सीता को प्रणाम हमारा कह देना. ओ ये जाने वाले रघुवीर को प्रणाम हमारा कह देना. सोने की सड़ी, रुपए की मसादर के दौरे मोतन की माला, डेलड़ी नगर महाराज ने कड़ी. प्रधान मारा रात तने सिरता दे, मारी प्रजा सुखी के दुखी कहोने आ जाए. मारी प्रजा सुखी के दुखी कहोने आ जाए. मारी कन्या शाला में
काले अभिप्राते हमारी प्रजा सुखी के दुखी कहो ने यादे मारी प्रजा सुखी के दुखी कहो ने यादे ઢેલડી નગરનો મહારાજ રાવત રણસિંહ આજ મારી રાજની અંદર પ્રજા સુખી તો જેનો રાજા સુખી તો પ્રજા સુખી આજ મારા રાજની અંદર ઢેલડી નગરની અંદર રાજ કરું છું કોઈ જાતનું કોઈને દુઃખ ન હોવું જોઈએ તો આજ મારો જમણો હાથ કોણ કે કોટવાળ કોણ છે આજાર તો જાઓ કોટવાળને બોલાવો રાજ કચેરીમાં કહેજો કે ઢેલડી નગરના મહારાજ રાવણ રણસિંહ તમને બોલાવે છે બોલાવો ये जाने मेरी जाने मन ये जाने मेरी जाने मन बचपन का प्यार तेरा भूल नहीं जाना रे ये जाने मेरी जाने मन ये जाने मेरी जाने मन ये बचपन का प्यार तेरा भूल नहीं जाना रे सच्चा तेरा प्यार है ये प्यार तुझसे किया है ये बचपन का प्यार तेरा शाबाश बापू ने जय माता जी કોટવાળ હા બાપુ અત્યાર સુધી તું ક્યાં ગયો હતો અત્યાર સુધી બાપુ ઢેલડી નગર ની અંદર હા તપાસ કરવા માટે ગયો તો ઢેલડી નગરની અંદર તપાસ કરવા માટે ગયો તો આ ઢેલડી નગરની અંદર કઈ રીતે ચાલી રહ્યું છે ઢેલડી નગર ની પ્રજાજનો અત્યારે જે કાળ વર્તાવે છે અને આપણી ભોળી પ્રજા બધી આનંદ કરે છે ઢેલડી નગર માં બાપુ વાહ કોટવાળ વાહ આજ મારા ઢેલડી નગરની અંદર શાંતિ છે શાંતિ. આવા શબ્દો સાંભળતા મારી છાતી ગજ 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 ફૂલે છે તો જાઓ કોટવાળ હા બાપુ તમને કાઈ ખબર છે ના મારા પગની મોજડીનું માપ આપણા ગામના મેઘવાળ મેઘાને ત્યાં આપ્યું છે હા મોજડીનું માપ મેઘાને ત્યાં આપેલું છે હા 8 દિવસ થઈ ગયા છતાંય કાંઈ મોજડીનો પત્તો નથી નથી. એના કાંઈ સમાચાર નથી નથી. જો મોજડી સિવાય ગઈ હોય તો હાલ ને હાલ લેતો આવ વાહ બાપુ વાહ મેઘાને ત્યાં મોજડીનું માપ આપેલ છે હજી મોજડીના કઈ સમાચાર નથી જઈ અને હાલ ઘડીએ તપાસ કરું તમે રાજદરબાર ગઢમાં બેહો શાબાશ અરે આલે લે દેખાતો નથી દેખાય છે તમે કોણ હમણાં મારું કપાળ તોડી નાખે હમણાં અહીંયા મારું કપાળ તોડી નાખે બાઈ તું મહારાજ છે હા મહારાજ છે તો એને કયો કે કોઈ છોકરી અંદર આવવાની રજા માંગે છે અંદર આવવાની રજા માંગે છે ભલે હમણાં જાઉં છું હો તમે અહીંયા ડેલીએ ઉભા રહેજો ડેલીના ખાનામાં તમે ઉભા રહેજો હમણાં મહારાજને જઈ અને કહી દો બાપુ જ્યારે મોજડી લેવા માટે જતો તો મેઘાની ઘરે તા ડેલીના દ્વાર ઉપર ઊભી અને એક છોકરી અંદર આવે છે છોકરી 18 વર્ષની દીકરી છે અને હાથમાં થાળ છે અને કહે છે ઢેલડી નગરના રાજા રાવત ઋષિ બાપુને મારે મળવું છે હા કોટવાળ હજી તું મોજડી લેવા ગયો તરત પાછો આવ્યો એમ કહે કે છોકરી અંદર આવવાની રજા માંગે છે જા એ છોકરીને અંદર આવવા દે અને તું બહાર જા છોકરીને અંદર આવવા દે હું બહાર જાઉં કાઈ વાંધો નહીં કીધું મારું કીધું કીધું તમારું કીધું હું કીધું તમારે અંદર જવાનું અને મારે બહાર જવાનું છોકરી અંદર બોકડો બહાર છોકરો છોકરો એવું કીધું
મહારાજ મહારાજને પ્રણામ. છોકરી કોણ છે તું? મને ન ઓળખી? નહીં. મહારાજ તમારા રાજની અંદર રહું છું. મેઘા ચમારની દીકરી છું. મેઘાની દીકરી? મેઘાની દીકરી છું. હા હા હા, યાદ આવ્યું. મારી મોજડીનું માપ તો મેં મેઘાને ત્યાં આપ્યું છે, અને મારી મોજડી સીવતા 8 દિવસ થયા, અને આ મોજડી તારા બાપુએ સીવી છે? ના મહારાજ, મારા બાપુજી તો 8 દિવસથી બહાર ગામ ગયા. બહાર ગામ ગયા છે? અને આ મોજડી મેં બનાવી છે. જે કાંઈ કલા અને કારીગરાઈ હતી વાહ, મેં આમાં વાપરી છે મહારાજ. શું મોજડીના વખાણ કરું. એવી કલા અને કારીગરી મોજડીની અંદર કઈ રીતે તે સીવી છે. મારા ઢેલડી નગરની અંદર આવા કશ્બી અને કલાકાર વસે છે. આજ મને જાણ થઈ, તો આજ તને જરૂરી ઇનામ મારે તો આપવું પડે. અહીંનો રાજા છો. હા, મહારાજ. જા છોકરી, આ મોજડીના મહેનતાણામાં હાલે. આ એક મોતીની માળા તને ભેટ આપો છું. વાહ મહારાજ, જય થાવ. રાવત રણસિંહ બાપુનો જય થાવ. જય હો, જય હો. એ છોકરી, આટલો તો અમારા મહારાજનો જે કાળ વર્તાવેશ કેમ તું? હે? આટલી બધી કૂચી કૂચી, આટલી બધી તું ખુરશી ખુરશી કેમ થઈ ગઈ? આટલી બધી કૂચી કૂચી એટલા માટે હા બાપુ હાટુ મોજડી બનાવી લાવી ને. હા, બાપુએ હાચા મોજડી માળા. વાહ, અરે મોજડીના બદલામાં બાપુએ તમને હાચા મોતીની માળા આપી છે. માળા આપી. અંગત ભેટ ભેટ. 501 રૂપિયા શિરપાવ. વાહ, તો અમે તો આખી જિંદગી બાપુની સેવા કરી, અમને તો કોઈ દી તુલસીની માળા ન દીધી. હે? વાહ, પણ તમે સેવા નહીં કરતા હોય. પણ ક્યારેક ક્યારેક આવતા રહેજો, બાપુ ઇનામ તમને આપે. હો, ક્યારેક ક્યારેક આવતા રહેજો. હો, જય હો. મહારાજ ના જય હો. જય હો. ક્યારેક ક્યારેક ઉઠવાડ જોઈ લે, આ મોજડી મારા પગમાં મેં પહેરીને જો શું મોજડીની કરામત છે. વાહ, શું વખાણ કરું. વાહ મોજડી, વાહ 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 મોજડી, વાહ 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 મોજડી, વાહ. વાહ મોજડી, વાહ વાહ મોજડી, વાહ વાહ મોજડી વારી, વાહ. એ કોટવાળ, હું તો મોજડીના વખાણ કરું છું. આ મોજડી આવતા મારો આખો રાજમહેલ દીપી હાલે છે, અને હું તો મોજડીના વખાણ કરું છું. બાપુ! અને તું ઓલી છોકરીના કેમ વખાણ કરે છે? હવે તમે મોજડી આખી રાત દરબાર ગઢમાં આવી તો તમારું ઢેરડી નગરનું રાજ આખું ચમકી ઉઠ્યું છે, દીપી ઉઠ્યું છે. પણ બાપુ ઈ મોજડી વારી હમે તમે નજર કરી દીધી. નકરા મોજડીના વખાણ સોઈટા છો. તારું શું કહેવાનું થાય છે? હે? હા, મોજડી વારી છે ને બાપુ, મોજડી વારી હમું તમે જોયું હોત ને. વાહ મોજડી, વાહ વાહ મોજડી વારી, વાહ. બાપુ, આ મોજડી આવતા ઢેરડી નગરનું રાજ આખું ચમકી ઉઠ્યું છે બાપુ, દીપી ઉઠ્યું છે. હા. તો એક તમારા હિતની કહેતા હોય ને તો વાત કરું બાપુ તમને. અરે વાત કરીને એમાં શું વાત છે? વાત એ છે હા, કે આ મોજડી આવતા ઢેરડી નગરનું રાજ આખું ચમકી ઉઠ્યું હોય તો મોજડી વારી કદાચ તમારા રાજની રાણી બની જાય ને તો રાજ સિંહાસન ચમકી ઉઠે. એ કોટવાળ, હું અહીંનો રાજા છું. રાજા એને ઈ પ્રજાના પાલક હાર કહેવાય. એ મારે એની સામે કેમ હીણી નજર કરવી? પણ બાપુ, હીણી નજર તમારે ક્યાં કરવી છે? ખાલી તમે હુકમ કરો, હીણી નજર કરવા વાળા તો અમે કેટલાય બેઠા છે. એમ છે તો કોટવાળ, ઈ છોકરીને જો મેળવવી હોય હા, તો એના માટે મારે શું કરવું પડે? અરે બાપુ, જો ઈ મોજડી વારીને તમારે મેળવવી હોય ને બાપ, તો એના માટે થોડો ખર્ચો કરવો પડે. અને હું તમારો જમણો હાથ અરે! નાનજી કોટવાર. ખર્ચો તું કે એટલો કરી નાખવી, એમાં શું? ખર્ચો છે ને બાપુ, બહુ જાજો નથી. હા, 10 લાખ રૂપિયાનો ખર્ચો છે અરે બાપુ. ભલે થઈ જાય. થઈ જાય, હા, ભલે 20 લાખ જાય, ભલે પણ મોજડી વારીને મેળવવી છે ને. મેળવવી છે. મોજડી વારીને જો મેળવી હોય ને તો હા. આપણા મધ્ય માણેક ચોકમાં એક મેળાનું આયોજન ગોઠવવું પડે બાપુ. અને
તમામ મોરબીની પ્રજાજનોને આમંત્રણ આપી આવવાનું કે ઢેરડી નગરના રાજા કોણ કે રાવત રણસિંહ બાપુ આજ મધ્ય માણેક ચોકમાં મેળાનું આયોજન ગોઠવે છે અને બધાયને આવવાનું છે અને ઓલી મોજડી વારીની અહીંયા જવાનું ખાસ. વાહ કોટવાળ, વાહ તારી બુદ્ધિ. જા આજનો તને હુકમ કરું છું કે આખા ઢેલડી નગરની અંદર ઢંઢેરો ટીપી દો અને તારે ઘેર ઘેર જઈને કહેવાનું છે મધ્ય માણેક ચોકની અંદર અમારા માજા મહારાજા રાવત રણસિંહ બાપુ મોટા મેળાનું આયોજન કરે છે. દરેક ઠેકાણે જવાનું અને ઓલી મોજડી વાળીને ન્યા તો ખાસ જવાનું. ખાસ બરાબર છે? ખાસ હા. ખાસ જા તમારી હાટુ તો મેળો ગોઠવ્યો છે. બસ અને પછી મેળામાં જઈ અને પછી ઈ મોજડી વારીની તમારે મુલાકાત થાય મુલાકાત અને થઈ જાય. હમે ચાર આંખું ભેગી થાય. હા વાહ મોજડી હવે આ સાહેબની જોડી હવે આ સાહેબની બાપુ હે બાપુ મોજડીના આનંદમાં તમે હોય હોત ગયા પણ આ મોજડી આવી છે આજ આનંદ જોઈ આનંદમાં હું ઘેલો બની ગયો. હા. પણ હવે એક કામ કર, આ મોજડી મારા પગમાં આવી અને મોજડી વાળી છોકરી અહીં આવી આજના આનંદમાં આજની ખુશાલીમાં તારે જોઈ માગી લે બસ. આજના આનંદમાં આજની ખુશીમાં હા નાચવા માટે ઋતિકા શરાબ દારૂ બધું મંગાવો જલ્દી અહીંયા. એટલે શરાબ ને દારૂ બે એક કહેવાય? ના બાપુ નોખું કહેવાય. નોખું કઈ રીતે કહેવાય? કોથરીમાં હોય ને દારૂ કહેવાય, સિંહામાં હોય ને શરાબ કહેવાય બાપુ. પેલા ભણે કોથરી બે ખેંચવી પડે ને કેપ એક મારવું પડે. જો ડાન્સરો આશીષભાઈ જો બોટાદ આ બાપા હા ને મહારાજ બાપુ છે. મારે પુરાતન એટલું છે બાપુ. એ મહારાજાને પ્રણામ. હું મહારાજા નથી. હા મહારાજા તો મારી બાજુમાં બેઠા ઈ છે અને હું તો મોટો બધો રાજો છું. તમારો દેખાવ હા 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 મહારાણા પ્રતાપજી આવે છે. શેની ખામી છે? એક વસ્તુની ખામી છે. શેની? તમે ભાલું કેમ નથી રાખતા? ભાલું રાખતો તો સમયને વર્તી ગયો. આપણું ને આપણું ભાલું આપણે કોક અડાડી દીધું રહોડામાં થપ્પા મારીને મૂકી દીધા છે. અને તમારી મૂછનો કટાપ હા હા એ રાણા પ્રતાપજી આવે રાણા પ્રતાપ જેવો આવે છે પણ એક બાજુની મૂછ કેમ ઠવડાઈ ગઈ છે? આ બાજુ મૂછ ઠઈડાઈ ગઈ છે ને એક દી ભૂલમાં ગુંદાનું આથણું ખવાઈ ગયું હતું એટલે. હા અને એક બાજુની કેમ વળ ઉપર આ વર ઉપર વર ખાઈ ગઈ છે ને એક દી કેઈડાનું આથણું ખવાઈ ગયું હતું એટલે. ઓળખો છો? હે બાપુ આ કોની કથી તો અરે આ છોકરી કોની છે એમ કહેવાય? હાઈ હાઈ આ છોકરી છે આપણા રાજમાં ઓલા સૂર્યાબાનું ગાવા આવતા ને હે? આ બે છોકરીઓ હા આવડી આવડી હતી, નાની નાની છોકરીઓ હતી અને પગમાં નાના નાના ઝાંઝર પહેરી છુન્નક છુન્નક હાલતી હતી અને બહુ મજા આવતી હતી. અને એની માં જે ગાવા આવતી ને સૂર્યાબાનું સૂર્યાબાનું એની છોકરી છે. ઈ ઓરખાણ હવે હું કાઢી લઈ. આ પણ એની છોકરી. આ ઈ પણ એની દીકરી છે આ પણ એની દીકરી છે. હવે હું ઓરખાણ કાઢી લઈ. તમે એ બાપુ તમે આસન ગ્રહણ કરો ને. અરે પણ હું ઓળખાણ આપીશ કા બાપુ? તું અહીંયા જામાં હું ઓરખાણ આપી દઈ. બાપુ બોલે અહીંયા બેઠા. બાપુ ને પછી કેપ વધી જાય છે. એ બેટા તું સૂર્યાબાનું દીકરી છે? એ હા એ તું આવી ને તાર બા કાનું આવી? મારી બા હા તારી માં. હે બેટા તું રોતી હતી ડાન્સ કરતી હતી? મારી બાને ના ખબર છે કા ગુજરી જાય. હું ભાવ આવ્યો? એનો ભાવ હોય
તો મેં કીધું ગુદરીમાં વેસાઈ ગયા અમારા ઉપલેટા ને ધોરાજી માલ ઢોરની ગુદરી ભરાતી હતી પેલા. મેં કીધું ગુદરીમાં ગયા છે એમ. ગુજરી ગયા એટલે મરી ગયા અને મરી તો હવને જવાનું છે. હવને જવાનું છે. નામ એનું નાશ. નામ એનું નાશ છે. પણ બેટા હા હા આજ તો મારી માં ગઈ. આજ તારી માં મરી ગઈ, કાલ હવારે આને મરી જાવું પેટી વાળા નહીં. પરમદી પછી બાપુનો વારો છે. મારો મારો ત્યારે મારી માં બાપુની કચેરીમાં અહીંયા ગાવા આવતી. ગાવા માટે આવતી. ઓહો તારી માના હું વખાણ કરવા. આહા. ઈ આ કચેરીમાં ગાવા માટે આવતી. આવે 1 કિલો પગમાં ઘૂઘરા બાંધ્યા હોય બાંધ્યા હોય. અને ફેર ફૂદડી ફરે, ફેર ફૂદડી ફરે, ફૂદડી ફરતી ફરતી ઈ સમયમાં તારી માં નિંદર કરી લેતી. એવી એક્શન અદા હતી. આ ઈ એક્શન હતા. તારી માએ કઈ સટકું શીખવાડ્યું છે? ઘણું શીખવાડ્યું છે. ઓલું થવા દે કયું? ખોડિયારમાંનું ભજન. ખોડિયાર માના ભેળિયા હોય, ગરબા હોય. હે રૂપિયા રૂપિયા આલે લાવો પણ ખિસ્સામાં અત્યારે કાંઈ નથી. એમ હા બાપુને પૂછજો કયું હાલ છે? બાપુ કયું હાલ છે? ગુજરાતી, હિન્દી, મરાઠી, મારવાડી, દેશી સાધુઆ, ભજન. દેશી દેશી હાલ હે આપણે. બાપુને હા અહીંયા બાપુની દેશી હાલ હે. શેની વાત કરે? આ તો હું પીવાની વાત કરું છું. અરે સંગીતની વાત કરું છું. ઓય મેં કીધું નકર અહીંયા અમારે ઓલો કીડીને કણ હાથીને મણ લાલપુરમાં પસાડી તણ જડે છે. તું એવો જ હવે. સંગીત સંભળાવવું છે? ઇનામ મળી જાય તમને, મજા કરો. ઇનામ મળવું પડશે હો. અરે મળી જાય, મજા કરો. કોણ આપે ઇનામ? મારી પાસે તો કાઈ નથી, તો પણ આ ડાયરો જોવા માટે બેઠા છે. હા. આજ ઈશ્વરિયા ગામને આંગણે વ્યાસ નો આપણો ભવાઈ પ્રોગ્રામ રાખેલ છે. હર્ષિદી ભવાઈ મંડળ નાયક અમારે ઝવેરભાઈ ખીરેસરાના નાયક, ત્યાર પછી અમારે જુનાગઢના રહીશ અમારે જયંતિભાઈ, ત્યાર પછી બોટાદના બધા કલાકારો અમારે નિલેશભાઈ, આશીષભાઈ, આવા બધા કલાકારો. આજે આપણે સરસ મજાનું અહીંયા સંગીત બોલવાનું, પણ ઇનામ અમારી પાસે નહીં, ડાયરા પાસેથી લેવાના છે. ડાયરાને મોજ કરવાની છે, આનંદ કરવાના છે, મોજમાં લઈ આવવાના છે. અને મને તાત્કાલિક તમારે મોજમાં લઈ આવવું હોય ને તાત્કાલિક આવો તો હોલ્ડરમાં આંગળી રાખો એટલે હમણાં તાત્કાલિક મોજમાં આવી જાય. એમ થવા દો સંગીત. એ ન હો રે ઓ એ ધારલી બડાની એલી બોલી મન ગળી ને મીઠી લાગી રે લાગે શંકરિયા મમા હે મમા એ છોરા પાતલિયા મમા થારી બોલી ખમારી મને લાગે રે અમારે આશીષભાઈ તેમજ અમારા અલ્પેશભાઈ સરસ મજાનું સંગીત લઈને આવતા હોય અને એમની ઉપર આજે 201 રૂપિયાની ઘોર થાય છે. શાબાશ બાપા. અને કોઈને મોજ આવે તો ઊંચો હાથ કરીને બોલાવી લેજો. અમારા આશીષભાઈ એની કલાની કિંમત થાય બાપા. દેહો
अरे राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी आ रहे हैं भगवाधारी आ रहे हैं भगवाधारी आ रहे हैं भगवाधारी भाई भाई राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी भाई भाई डांसर जो आशीष यो बोटाल बापा 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 उड़ जागो 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 मारे किसी ने नहीं आ जागो ए हुलु 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 हे मेरा दिल प्यार का दीवाना है मेरा दिल प्यार का दीवाना 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 प्यार का मस्ताना आना है मुझको प्यार में ढल जाना मुश्किल है प्यारी तेरा बज की जाना हे मेरा दिल प्यार का दीवाना ए प्यार में दिल पे मान गोली ले ले मेरी जान ओ प्यार में दिल पे मान ओ मेरी जाने जहाँ पर तू है कहा तेरा पीछा छोड़ो ना 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 प्यार में दिल पे मान गोली ले ले मेरी यम्मा 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 ये खूबसूरत समा यम्मा 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 ये खूबसूरत समा बस आज की रात है जिंदगी कल तुम कहाँ हम कहाँ ओ भई के पान बनारस वाला के पान बनारस वाला गए बंद ये कल का ताला ओ वीर दोई धा करे कमाल धीमी कर दे सबकी जान ओ छोरा का किनारे वाला
બાપુ તરફથી 551 રૂપિયા, હા એક રેશમી સૂટ અને રાજના રસોડે જમવા માટે આવી જાજો. કેટલા ટાણા થારી વાટકા લેતા આવજો, જેટલા ટાણા જમવું એટલા પણ ટાણા. થાળી વાટકે તમારા રાજમાં નથી છે ખરી પણ ધોવા વાળા કોઈ નથી. તમે શું આપો? મારા તરફથી ઘડિયાળ લઈ જા. કઈ કંપની? એ ટીટોડા કંપની. બિફોરા કહેવાય. આઈ જરાક લગરીક વાંધોસ. કાચ નથી, કાચ છે, પટો નથી, પટો છે, મોગરો નથી, મોગરો છે, ધરી નથી, ધરી છે, પાવર નથી, પાવર છે, શું નથી? ખાલી ખોખું છે, મશીન નથી. અરે તું તો હા ધોકેબાજ નીકળ્યો. હા અરે તુમ તો ધોકેબાજ હો, માંડા કરકે ભૂલ જાતે હો. ये तुम तो बड़ी चालाक हो, वादा करके मुस्कुराती हो. अरे रोज रोज शर्मई से करोगे, हम जरूर उठ जाए तो आहे भरोगे. हाँ, तुम भी बड़ी चालाक हो, मुस्कुरा के. ये तुम तो बड़ी चालाक हो, वादा करके भूल जाते हो. કોટવાડ જાઓ. મેં તમને વાત કરી ને કે ઢેલડી નગર ની અંદર ઠંડેરો ટીપા. દરેક ની એક એક ઘરે જઈને કહેવાનું કે અમારા મહારાજ રાવત રણસિંહ બાપુ મોટા મેળાનું આયોજન કરે છે અને ઓલી છોકરીને ન્યા તો ખાસ જાઓ તમે રાજની કચેરી પ્રકાશ. સાંભળી જાઓ, હાથ સાંભળી જાઓ. ઢેલડી નગરની પ્રજાજનો બધાય હાથ સાંભળી જાઓ કે આવતીકાલે ઢેલડી નગરના રાજા રાવત રણસિંહ બાપુ એમના તરફથી મેળાનો આયોજન ગોઠવેલ છે. તો મેળામાં બધાયને ખાસ આવવાનું અને મફત આવવાનું. મેળામાં કઈ ખર્ચો નથી. ટેટીવાળા જમવાનું મફત છે, બધું મફત અહીંયા છે. તમે તારે હાઈલા આવજો હો.